આજે નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મૌલિક સેલત સાહેબની કોર્ટમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે। આજે પરિપત્ર આપ જોઈ રહ્યા છો એ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 1/8/2018ના દિવસે SC/ST OBC સમાજની દીકરીઓને સરકારી નોકરીઓમાંથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર બનાવેલું અને આ પરિપત્રના સામે સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠનના માધ્યમથી અમે લોકોએ રાજ્યની રાજધાની ગાંધીનગર મુકામે ઘણા બધા ધરણા પ્રદર્શનો કરેલા। આ પરિપત્રને અમે જાહેરમાં સળગાવેલો અને આ પરિપત્ર બનાવનાર જે નાયબ સચિવ છે એમના વિરુદ્ધમાં કાયદેસરની પોલીસ ફરિયાદ વગેરે કાર્યક્રમો અમે આપેલા। એ સિવાય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પરિપત્ર રદ કરવા માટે અમે લડેલા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે LPAની અંદર આ પરિપત્રને રદ કરવા માટેનો હુકમ કરેલ અને SC/ST OBC સમાજની લાખો દીકરીઓને જે છે એમના તરફેણમાં ચુકાદો આપેલો। આ પ્રમાણે આજે ગુજરાત સરકારના ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગતની સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતીમાં 3 દીકરીઓને જેમને અન્યાય થયો કે જે દીકરીઓને ઓપન મેરિટમાં વધુ માર્ક્સ હોવા છતાં પણ આ પરિપત્રના કારણે એમને પસંદ કરવામાં આવેલ નહીં।